હાલ સત જય ગુરુદત્ત મા ચિંતા વિઘ્ન વિનાશિની માતુ કમલાસિની મા સકા સાથી માતુ હંસવાહિની માતુ યમને દે હો સુમા માતુ યમને દે પણ દુકારણી મારી માય કુળ દેવી રે પણ દુકારણી મારી માય કુળ દેવી અને કરણી કરણી કરને માં સહાય પણ જાહેર જાહેર જગમાય માતુ જોગણી અન જપીએ માતી હારો ગુરુર બ્રહ્માય ગુરુર વિષ્ણુ ગુરુદેવોય મહેશ્વરા ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નિજાસિતા નામ સકલાંતિ હંતા સધર્મ ભક્ત દ્રવિણમ વિદાતા દાતા સુખાના તનોજ કૃષ્ણ ખિલ મંગલમ તનોજ કૃષ્ણ વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટી સમપ્રભો નિર્વિઘ્નમ કુરુ મે દેવો પણ
મકરા જીવા પડે આન પરગટ સોમાં તું ચોટી લે આપવા પણ તે દી મારી માં ખોળલ ને કોઈ યાદ કરજો વારું કરશે આંગળી મૂકી આગળ જાય જો નજરો કરજે મામો નજરો કરજે મામો ઘર મોગલ ધામમાં મોગલના ફળાના પ્રાગટ્ય દિવસે એક શ્રદ્ધાના ભાવથી દુબેલીઓ લઈ અને દેવા હતા બેઠા હોય મોગલ તું હી મોગલ તું હી મોગલ તું હી મોગલ સાહેબ આગળ ઉપર વાતો કરીશ એક વાતો સાહેબ હયાના ભાવથી કરો આકલો તો ચિથરા તણો ઢીંગલો ધૂણે સાહેબ શ્રદ્ધાની વાતો પણ એમાંય માં ભગવતી 9 લાખ લોબડિયાની યાદ કર્યા પછી બાપુ ડાયરો છે મારા વડીલો છે બધા એમાંય દેવરાજભાઈ બેઠા હોય આમાં એકવાર જોરદાર તાળીથી વધાવો મારો બાપ એને એના શું વખાણ કરવા દેવદત્તા જેના ગળામાં સરસ્વતી સાક્ષાત બિરાજતી હોય એવી લહેર કરાવી અને ત્યારબાદ હું મારી કાલી ગયેલી ભાષામાં વાતો કરવા માંગુ છું તમને આનંદ કરાવવાનો પ્રયત્ન કરીશ પણ મારા મહાદેવને યાદ કરું મારા ભોળિયા ભવનાથ દાદાને યાદ કરું મારા ઠાચર લખે છે કેવો મહાદેવ मेरी पर समर बजे तेरी पर डमर डमर धन डमर डमर करना बजे धन बाबू कैरो धन कंठ कैरो धन महादेव 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 हेलो नौसा મારો અવાજ જેટલા ને સંભળાતો હોય કાન લગી બધા બે હાથ ઊંચા કરી અને જેના પટાંગણમાં બેઠા છીએ એનો જયકાર કરીએ એટલે મને એમ થાય કે બધા જાગો જ છું એમ એટલે બોલો મારી યાર બધા બે હાથ ઊંચા કરીને જેટલા ને મારો અવાજ સંભળાતો હોય એ બધા બોલીએ મોગલ માત કી
ને ડમર એવી નાદની ભક્તિ જ્યાં થાય છે. મિત્રો વાતોનો માણસ છું એટલે હવે તમારી વાતો ઘડીક વાર બંધ રાખજો. અને હું એવી વાતોનો માણસ છું, બેન ભાઈ, બાપ દીકરી, માં દીકરો ભેગા બેહીને સાંભળે તો જરાય આંચ નો આવે ઈ વાતોનો માણસ છું. એટલે અને એવા પટાંગણમાં મળ્યા છીએ સાહેબ, ખાલી મોગલને હાથ થઈ જાય, ગેલાણી વાળી માનું ફળું યાદ આવી જાય સાહેબ, તો દુઃખ ભાંગીને ભોગો. અહીંયા દેવા હતા. શરૂઆતમાં વાત કરું, મને આમ નજરે ધરે છે ચિત્ર સાહેબ. ગાય વ્યાવાની હોય મિત્રો, કાન કા કોઈ વખાણ નથી, અને વખાણ કરી આ જગદીશ મેર નથી સાહેબ. મેં જોયું છે, જે માયણું છે એ વાત કરું છું. અહીંયા જેટલા મિત્રો બેઠા છે બધાને વિનંતી, અહીં થોડીક વાર હામાં વહી આવો મારી, કારણ કે હું આમ 15-20 મિનિટ જ વાતો કરવી છે, કારણ કે જેનો લાભ લેવો છે મારે આ સિનિયર ના સિનિયર, મારા દાદા જેને સાંભળતા ઈ મારી સામે બેઠા હોય દીપકભાઈ, અને આપણે બોલવું જ આજે. શરૂઆતથી વાત કરું, કોઈ જાહેરાત નથી. આગળ જ ભાઈએ કીધું ને કે 650 બોટલ ગયા વખતે થઈ હતી, આ વખતે 1001 ની 1100 થાય. એમાં એક જગદીશ મેરની છે, ઈ જ આવવાનો છે સાહેબ. અને જાહેર અપીલ કરું છું યુવાનોને, કોઈ એક નામ માટે થઈ નહીં, જ્યાં થાતું હોય તમારાથી ન થાય ને તો કાંઈ નહીં, પણ જ્યાં થાતું હોય ને ત્યાં જઈને ઊભી જવું સાહેબ. જે આ વસ્તુ શરીર કોઈ કામમાં આવવાનું નથી, માટી ભેગી માટી મળી જવાની છે સાહેબ. એટલે બધા યુવાનોને વાત કરતા પહેલા શરૂઆતથી કહું છું, અહીંથી અપીલ કરું છું મોગલમાના પાંગણમાં, મોગલમાના આંગણામાં 2 તારીખના રોજ રવિવારે જાહેર બ્લડ કેમ્પ છે. એમાં હું પણ આવવાનો છું અને દિગ્ગજ કલાકારો મારી સાથે બીજા પણ આવવાના છે. એટલે બધા અમે ખાલી જવા માટે નહીં, કલાકાર થઈને નહીં, પણ એક આહિરનું ઋણ ચૂકવવા માટે. એક ચારણનો દીકરો અહીંથી એમ કહેતો એક આહિરનો આશરો કેવો છે સાહેબ, તો એ ભીખુભાઈને અમે મળી તો ન હૈકા, પણ એની અણહાર જોવા તો એ આંગણે જઈએ, અમે મરમટ જઈએ સાહેબ. એટલે બધા યુવાનો નક્કી કરજો, હું પણ આવું છું, મારી સાથે બીજા કલાકારો આવે છે બ્લડ દેવા માટે થઈને, ડાયરા માટે થઈને નહીં. ડાયરામાં તો રોજ જઈએ છીએ સાહેબ. અહીં મારે જે વાત કરવી છે એ મને હું એવો માણસ છું કે મને જે દેખાય નહીં બોલવા વાળો છું. ઇતિહાસોની વાતો તો ખૂબ છે. અહીં રાયજાદા પરિવાર મારી સામે બેઠા છે, જેના ઇતિહાસો ઉજળા. દેવા દાદા આ બધા ખૂબ મહેનત કરી સમાજને હાચવામાં, એમને સન્માનો નથી થતા સાહેબ કોઈને. દેવાય દાદા અહીં ધૂપેલીઓ લઈને બેઠા છે. અહીંયા હું વાત એ કરતો હતો કે દેવાય દાદાની ગાય વ્યાવાની તૈયારી, અને કઈ આડાઅવરું થાય, આપણે ખેડૂત માણસ એટલે ખબર હોય, અમને અણહાર આવી જાય કે આમાં કઈક તકલીફ થવાની છે, કોઈક વેદને બોલાવવો જોઈએ. અને મોગલને પ્રાર્થના કરે કે મોગલ કોઈક દિશા બતાડે ને, કોઈક આવી જાય, તા તો તાલાળાથી કોઈક વેદ આવે, કોઈક યુવાન તેડી. એનું મને નામ યાદ નથી, હિતેશભાઈ લખો, હા હિતેશભાઈ. દેવરાજભાઈ વાત તો ખાલી એટલી જ કે અહીંથી ગાય વ્યાઈ જાય, નોર્મલ થઈ જાય, એકદમ સારું થઈ જાય, તાજું માજું થઈ જાય, અને મૂકવા જાય અને મેઘલી રાત એવી જામેલી, એવો વરસાદ જામેલો સાહેબ કે આમ 500 મીટર હોય કે 100 મીટર હોય દેખાય નહીં કોઈ. એમાં ફોર વ્હીલ લઈ અને હિતેશ એને મૂકવા જાય, એમાં તાલાળાના રોડ ઉપર એક એવું ફૂલ્યું, એવું પાણી જાય, આગળ છે હજી ગામ આગળ છે એ કીએ તો પાણીમાં ગાડી વહી ગઈ. અને હિતેશ એટલું જ કીએ કે કાલનું રાતનું સપનું સાચું થાય તો થાય, એ મોગલ તું બચાવજે હવે. અને સાહેબ એક જ પાણા ઉપર આખી ગાડી ઊભી જાય, અને મોગલને હાથ કર્યા પછી
મોગલ જાણે ગાડીને ઉપાડીને ઓલે કાંઠે મૂકી દે ને એમ મૂકી દીધી સાહેબ. હા, ઈ ગેલાણાની મોગલ સાહેબ. કદાચ ને હાલો એમ થાય કે આ વાત પણ અહીંયા હાજરી છે ગાંધીનગરના સચિવ સાહેબ જયેશભાઈ હાજર છે. કોઈ સંજોગોમાં આપ બધા ભણેલા ગણેલા છો, હું પોતે સ્કૂલ હલાવું છું એટલે કહું, 310 માર્કે ડોક્ટરમાં કોઈને એડમિશન ન મળે. એમાં દેવાયતા થા ખાલી દાંત કાઢતા કાઢતા એવું કહી દે ને કોઈ ડિગ્રીની ખબર નહીં, પણ ખાલી એટલું કહી દે કે આ ચેતના દીકરી છે ને એને કોઈ સ્ત્રી રોગના ઓલામાં ડોક્ટર બની જાય એમ એની તળપદી ભાષામાં કહી દયા થાય છે. અને ગઢવી સાહેબ ને વેમ આવે કહો 310 માર્કે એડમિશન થઈ જાય સાહેબ. મને તમને ખાલી પણ આ જેટલા ભણેલા છો આ લાઈવ ચાલુ છે જીટીપીએલ માં, અને અમારે જય ખોડિયાર વિડીયોગ્રાફીમાં લાઈવ ચાલુ છે. આ વાત કરું છું સાહેબ, અહીં સચિવ સાહેબ હાજર છે, ગઢવી સાહેબ બેઠા છે. આમાં આવો મને મજા આવે. આ કોઈ વખાણ માટે નહીં સાહેબ, એક બ્રિલિયન્ટ એજ્યુકેટેડ ભણતરનો માણસ, સાયન્સનો માણસ, વિજ્ઞાનનો માણસ ધર્મને ક્યારે ઝૂકે સાહેબ? અંધશ્રદ્ધાની વાત નથી, અંધશ્રદ્ધાની વાત નથી. મેં કીધું એમ હયાના ભાવથી કરો આકલો, તીસરા તણો ઢીંગલો તુલે. અંદરથી હાથ નીકળી જાય ને બરોબર એવો નાદ થઈ જાય ને સાહેબ, ફળા જવાબ દે અને દે. નજીક આવી જાવ એટલે મને મજા આવશે. તું તો અંતરની વાત જાણે છે, આઈ કેવું પડે. બધી તારી નજરે કિતાબો યુગાડી, નમો મંગલા રૂપ મોગલ. બાબુ આ બધી વાતો તમે મિત્રો ખાસ ખાસ વિજ્ઞાનના માણસો અત્યારે ભણતર ગણતર છે, બધું એજ્યુકેશન છે, ખાસ વાત સાંભળજો. જ્યારે સત્ય વાત સાંભળશો ને તમે, કોઈ સત્ય પ્રસંગ હશે ને ત્યારે તમારા શરીરમાં વાઇબ્રેશન આવશે. શ્રદ્ધાની વાત 310 માર્કે કોઈને એમબીબીએસ માં એડમિશન ન મળે, ગાયનોક ડોક્ટર ને એડમિશન ન મળે. અહીંથી હુકમ થાય માં મોગલનો, અને ગઢવી સાહેબ ને એમ આખું કે કદાચ ને પુના એડમિશન થાય, મુંબઈ થાય, એ માટેથી ગાંધીનગર થી રવાના થઈ જાય. કોઈ સંજોગ નહીં, તમને ખબર હોય ભણેલ ગણેલ હોય એટલે અમુક સાઈડ હોય ને અમુક કોલેજોની એ અમુક સમય પૂરતી જ ખુલે, 5-10 મિનિટ ખુલે અને લાખો રૂપિયામાં એનું એડમિશન થાય. કોઈ વ્યવસ્થા કરીને નહીં, પણ બસ એક માના ભાવથી, બસ મારી માં છે ને ભેગી ક્યાંક એડમિશન થઈ જાય. મને વાત કરતા હતા ને કે મારા મોબાઈલમાં માનો ફોટો નું આમ જોતો જાઓ, ગાડીમાં બેઠો હોય ત્યાં જોતો, એ મોગલ, એ મોગલ, એ મોગલ. હું કંઈક આવી વાતો કરું ને હું અંદર ઉયો જાઉં. દાદા આપને તો અનુભવ છે, હું એવી વાતોનો માણસ છું, મને એમ થાય કે ક્યાં ભાવે. હા હા, એ માં તને ક્યાં ભાવે ભજી, અમને કઈ આવડત નથી. ગાવા ગાવા મારે મારી મોગલ માનગી, આજ ગાવા ગાવા મારે મારી મોગલ માં
શબ્દોના એસી માળા પુરારે મારા શબ્દોના સીમાડા જ્યારે પૂરા થઈ જાય ને ત્યારે બસ એક આધાર તમને જી ફળું દેખાય ને જ્યાં તમારી શ્રદ્ધા હોય ને ત્યાં ખાલી મીટ માંડી અહીંયાના ભાવથી હાકલો કરી અને કેવું કે એ મોગલ એ ચામુંડ એ ખોડલ એ પીઠળ એ આવડ હે 9 લાખ લોબડી આડી હવે બસ તારો આધાર છે. એવી જ રીતે જયેશભાઈ નીકળ્યા જ્યારે ગાડી લઈ ધરજભાઈ પુના જવા માટે પુનાથી મુંબઈ જાવું ચાલુ ગાડીએ બેને એવું કીધું કે સાઈડ ખુલી છે ફોર્મ ભરવું ફોર્મ કમ્પ્લીટ કરીને રાખ્યું પણ લીધું નહીં એક્સેપ્ટ ન થયું. મુંબઈ રાતે પહોંચવું એનું નક્કી નહોતું ક્યાં એડમિશન મળે છે કા મુંબઈ લઈ લઈએ કા પુના લઈ લઈએ. મુંબઈ પહોંચે અને રાતે 2:30 વાગે ખબર પડે કે ચાંગલી અહીંથી કોઈ ગયા હોય તો ખબર હોય ચાંગલીમાં આપણા ગુજરાતીઓ ઘણા છે. મુંબઈ થી મહારાષ્ટ્રનું છેવાડાનું ગામ ત્યાં કોલેજમાં એની સાઈડ ખુલે અને રાતે 2:30 વાગે અને એ લોકોની શરત હતી બપોરે 12 વાગે પૂકી જવું. એને ખબર હોય કે ગાંધીનગર થી એપ્લિકેશન કરે છે એ કઈ 1600 કિલોમીટર 1700 કિલોમીટર કાપીને કઈ બપોરે 12 વાગે નહીં પૂગે 2:30 વાગે. પણ મારી મોગલ ને યાદ કરી નીકળે ને એટલે પેલા રવાના કરી દે કે આ મુંબઈના રસ્તે તારા દરવાજા ખુલ્લા છે. મુંબઈ ફોર્મ એપ્લિકેશન સબમિટ થાય અને સવારે 12 વાગ્યાનો ટાઈમ પણ આ તો 10 વાગે પૂકી જાય. મોગલ ધારે ને તો તમને 2 કલાક વહેલા પુગાડે. ત્યાં જાય 7 જ એડમિશન. વાત હવે શરૂ થાય છે મિત્રો. લેવાના 7 જ એડમિશન. એમાં 3 એનઆરઆઈ એટલે વિદેશના નક્કી કરેલા એના. બેન નું એડમિશન થાય ન થાય કારણ કે માર્ક ઘટે કટોકટી. એમાં 2-3 જણાને અગાઉ બોલાવ્યા અને બેન નો વારો આવ્યો પછી એટલે વારો આવે એમ નહોતો કોઈ શક્યતામાં પણ મોગલે હુકમ છોડ્યો હોય ને બેન અંદર જાવું ઓફિસમાં સાહેબ ની સામે બેવું અને 2 જ મિનિટમાં બાયણે આવવું એટલે જયેશભાઈ ને એમ કે બસ હવે એડમિશન ન થયું આ 2 મિનિટમાં રવાના કરી દીધા એટલે આપણું કન્ફર્મ ન થાય. તારી દીકરી જગદંબા અરખાથી આવીને કે પપ્પા એડમિશન કન્ફર્મ છે. અને મોગલના ફોટા સામુ જોતા જયેશભાઈ એમ કે આ મોગલ ઈ પછી જયેશભાઈ ને ઓફિસમાં બોલાવે અને ત્યાંના શિક્ષક અધિકારી એમ કે તમારે 5 વાગ્યા સુધીમાં 23 લાખની એફડી કરવાની છે. આંકડો ભૂલતો ન હોય તો 23,000 જેના ખીચામાં નહીં અને 23 લાખ અજાણા શહેરમાં અજાણા પાદરમાં ક્યાંથી ગોતો. ખાલી એટલું જ કે જયેશભાઈ કે સાહેબ ઘડીક મને થોડીક વાર આપો 10 મિનિટ આપો. ભાઈને બેન ને દીકરી એમ કે પપ્પા એડમિશન નથી કરવું કોઈનું કરો ને કે દીકરી છે ને બાપની પરિસ્થિતિ બાપની આંખ ફરે ને તો દીકરી વર્તી જેવું. એમને બાપ દીકરીના પ્રેમને અમૂલ્ય નથી કીધું. અણહાર ફરે ને બાપની તો દીકરી પરખી જાય. દીકરી એક અદભુત પાત્ર છે. વચ્ચે એ વાત યાદ આવી એક સાહિત્યકાર તરીકે કહું છું કોઈ સલાહકાર તરીકે નહીં કે દીકરી તો ઘરમાં એક હોવી જોઈએ સાહેબ. 9 દિન તમે નોરતાના કદાચ કોઈ જગદંબાની પ્રાર્થના કરો. અત્યારે 9 નોરતા ચાલુ છે ચૈત્રી નવરાત્રી ચાલુ છે એટલે વાત કરું પણ જેના ઘરમાં દીકરી હોય ને એને તો રોજ 9 નોરતા હોય સાહેબ. ઘૂઘરીના અવાજ આવતા હોય અને જાહેરમાં કહું બાબુ ભલે કોઈને દુઃખ લાગવું હોય તો લાગે 10 દીકરા ભલે હોય
એક દીકરી કુળમાંય ન હોય ને તો એ બાપ વાંજીઓ છે સાહેબ. બાપ વાંજીઓ છે. દીકરી વગરનું ઘર નકામું છે સાહેબ. મને અંટાણની સાયન્સની વાત આપણે બધાએ સાંભળી છે સાહેબ. એટલે તમે જે દીકરીનો બાપ હોય ને ખબર છે, કદાચ ફાટ પડતો હોય છે, મરતા મર્દ હોય, પણ એની ઘેર દીકરીનો જન્મ થાય ને એટલે નીચાણ નેણ ઢારી હાલવા માંડે સાહેબ. જેના ઘરમાં દીકરી હોય ને એને ખબર હોય કે કેમ હાલવું, કેમ બોલવું, કેમ કેવું, કેમ ન હાલવું, કેવું ન કામ કરવું, બધું ખબર પડી જાય. ઉપરથી કોઈ દીકરો જન્મવાનો હોય ને ત્યારે કોઈ કવિઓ બોલે છે અને ઇન્સ્ટાગ્રામ ની અંદર મારું મિલિયનોમાં એ વાક્ય હાલે છે. મેં કોઈ વડીલ સાહિત્યકાર પાસેથી સાંભળેલું છે દેવરાજભાઈ કે ઉપરથી જ્યારે દીકરો આવે ને ત્યારે ભગવાનની દીકરાને કે જા તારા બાપનું ધ્યાન રાખજે. પણ દીકરીનો જન્મ થવાનો હોય ને એટલે એ દીકરીને ભગવાન કે જા હવે તારા બાપનું ધ્યાન હું રાખીશ. દીકરી આવે ને ત્યારે બાપનું ઓટોમેટિક ધ્યાન રહી જાય છે. એમાં દીકરી અણહાર સમજી ગઈ. પપ્પાને ના પાડે કે પપ્પા રહેવા દો ને, એડમિશન નથી કરવું. તો જયેશભાઈ કે ના હું મહેનત કરું છું. એક બેન હગાને ફોન કર્યા, કોઈએ કીધું કે 15 લાખ થઈ જશે, એક મિત્ર એવું કીધું એના શાળાએ કે 8 લાખ થઈ જશે. ત્યારે શિક્ષક અધિકારી જે હતા કીધું નહીં, મને એકારે 23 લાખ જોઈએ. જોજો સંકટ કેવો. 5 વાગવામાં 45 મિનિટની વાર અને એકારે 23 લાખ કોણ કરે છે? મોગલ પરીક્ષા બહુ કર્યો. કોઈ અંધશ્રદ્ધાના દ્રષ્ટિથી વાત નથી કરતો, પણ તમે ડગો કે નહીં, ડગો કે નહીં, ડગો કે નહીં, ફરોશો કે નહીં, હલોશો કે નહીં. હા એટલે પણ કારણ કે માણસને શ્રદ્ધા ફરી વાં કોક એમ કે ઓલા મંદિરે જાઓ ત્યાં જમાવટ છે તો ત્યાં થોડું ડોટું મૂકે, કોક એમ કે વાં છે તો ત્યાં ડોટું મૂકે. તમે જોયું છે, હું કહું એમ નહીં. તમારે કોઈ દરિયો પાર કરવો હોય કે કોઈ નદી પાર કરવી, એક હોડીમાં બેહો ને, એક હોડીમાં તો પાર થઈ જાવ. ઘડીક આ હોડીમાં પગ મૂકવો, ઘડીક ઓલી હોડીમાં પગ મૂકવો, ઘડીક ઓલી હોડીમાં પગ મૂકવો, ઘડીક ઘણી વાર બે પગ એક હોડીમાં મૂકી બે હોડી ભેગી હેલી જતી હોય તો તમે દરિયો પાર ન થાય, તમે ડૂબી જાઓ. પણ એક હોડીમાં નિષ્ઠાથી બેહી જાઓ ને, ભલે પવન આવે, વાવાઝોડા આવે, વિંટોળ આવે કે કદાચ દુનિયાના કોઈ દુઃખ આવે, એક હોડીમાં બેહી જાઓ ને એટલે પુગાડી દે. એમ સાહેબ એક ભાવ અંદર થઈ જાય ને કે એ મોગલ તું હી તું મોગલ, તું હી તું મોગલ, હવે તાર તો તું અને બુડાડ. એમ 45 મિનિટની વાત. એમાં યાદ આવ્યું કે એક કુટુંબી શાળા રાપર મારીએ એને ફોન કર્યો. એને બિઝનેસ બિલ્ડિંગ નો એટલે કે એની આરે કદાચ એની પાસે પૈસા પડ્યા હોય સગવડ થઈ જાય અને ત્યાંથી એને ઓકે આપ્યું. ઓકે પણ હવે ત્યાંથી એને રાપરથી ભચાઉ જવું પડે. 35 થી 37 કિલોમીટર રન, કારણ કે ત્યાં જ બેંક અને ત્યાંથી જ વહીવટ થાય. હવે રહી આખી અડધી કલાક આ વાતોમાં અને 35 થી 37 કિલોમીટર કાપી અને જવાનું. પહોંચાય ન પહોંચાય એને વિચાર આવે. બેંકમાં ફોન કરી દીધો, તમે તૈયારી કરો, હું તમને ફોટો મોકલી દઉં ચેકનો. ત્યારે બેંકના મેનેજર એમ કહે કે તમે પહોંચો ન પહોંચો, કદાચ રસ્તામાં કોઈ અણબનાવ બને તો અમે સાહસ ન કરીએ કે, પણ અમે એક કામ કરીએ, તૈયારી રાખીએ બધી, તમે આવો અને ચેક દો એટલે અમે તરત જ. અહીંથી જયેશભાઈ ચિંતામાં અંદર મોગલ મોગલ મોગલ. ઓલી દીકરી એક પર ચિંતામાં કે મારું એડમિશન થાય કે નહીં થાય, થાય કે નહીં થાય, મારો બાપ આટલી બધી મહેનત કરે છે, થાય કે નહીં થાય. 5 મિનિટની વાર અને એના મામાએ, દીકરીના મામા એક સ્પીડમાં ગાડી હલાવી અને બેંકે પહોંચાડી દીધી. એપ્રિલ કાગડિયા થઈ ગયા, ચેક રિટર્ન ગયો, પણ એનો જે નંબર આવે એમાં થોડીક વાર લાગે. ત્યાં જઈને ફોટો બતાડ્યો એટલે જયેશભાઈને એવું કીધું કે ભાઈ નંબર જ્યાં લગીને ઓકે ન થાય ત્યાં લગીને હું એડમિશન ન આપું, હવે 5 વાગી ગયા છે. ત્યારે જયેશભાઈ એવું કીધું કે 5 મિનિટ વાટ જોવો ને, ફોટો મોકલો તમને, 23 લાખ તમારા ખાતામાં પડી ગયા છે. પરીક્ષા કેટલી હદ લગીને લેવાય જોજો મિત્રો.
આ યુગની 2020 ની વાત કરું છું, જાજી નહીં. અને માણસે હયાત બેઠા છે. પાંચ મિનિટમાં ઓકે થાય અને રાજીપો વ્યક્ત થાય એનું માત્ર ને માત્ર એક જ કારણ, કાઈથી દેવાય તાતા કીધું કે મારી મોગલ આને MBBS માં એડમિશન આપે, ભલે ને 310 માર્ક રહ્યા સાહેબ, એ હુકમ કરે એટલે થાય થાય અને થાય સાહેબ. વાત કરવા જાય તો બહુ લાંબી છે સાહેબ, એક ઇતિહાસ એવા, પણ મને ફરમાઈશો એટલી બધી છે ને મારે ટૂંક સમયમાં જ આજી વાતો કરવાની છે. હજી મંગલભાઈ ને સાંભળવા છે, પણ મને જે ફરમાઈશ છે, કારણ કે હું ગઈ ને ચૈત્રી નવરાત્રીમાં એક વાક્ય બોલ્યો તો, મને ક્યાંથી આવી ગયું કેમ આવી ગયું ખબર નથી, કોઈ વાંચીને નહોતો બોલ્યો. પ્રતિભુભાઈ હું એવું બોલ્યો તો કે 9 દિવસ તમે માને આરાધના કરો એ 100% સારી વાત છે, અનુષ્ઠાન કરો, જપ તપ કરો, બહુ સારી વાત છે, પણ તમને 9 મહિના સુધી પેટમાં જેને રાખ્યા ને એનું ઋણ કોઈ દી ન ભૂલતા, એટલે રોજ નોરતા જ છે સાહેબ, રોજ નોરતા જ છે. એટલે જે ગીતે મને અમર કર્યો છે, અને કોઈ પ્રોગ્રામ એવો નહીં હોય કે એવી ફરમાઈશ આવે નહીં, કારણ કે એ ગીતથી જ હું દેશ વિદેશ લગીને પહોંચ્યો છું. એટલે એ કટકો યાદ કરું કે મીઠા મધુ ને મીઠા मैं हुलार ईथी मीठी जे मोनी आमात जा आ जननी जोड़ सकी नहीं जड़े. દેવરાજભાઈ આમાં બેઠા છે, વાત કરું. દેવરાજભાઈ આ કવિતા કવિ બોટાદકરની લખેલી, મારા વડીલો સાહિત્યકારો ગીતકારો ભજની કોઈ ખૂબ ગાઈ, પણ મારા ગુરુ ઇન્દ્રભારતી બાપુ એમ કે ક્યારેક કોક એવી રાડ ફાટી જાય ને ત્યારે ઈશ્વર સાંભળેલી એ નાદની રાડ હોય છે, એના ભજન છે સાહેબ. એટલે જ કે મીઠા મધુ ને મીઠા મેં હોલારેલો, મીઠા મધુ ને મીઠા મેં હોલારેલો, ઈથી મીઠી છે મોરી માત જો જનની જોડ સખી નથી જડેલો, જનની જોડ સખી નથી જડેલો. આવાય વચ્ચે યાદ કરું, આમ તો મને નામ લેવાની આતા ના પાડી છે, પણ મારો તમારો ભેટો કરાવનાર મારો મોટો ભાઈ સંજય છે, અહીં લગીને મને પુગાડનાર, એને વધાવો તાળીઓથી મારો બાપ. હા, મોગલ ને પ્રાર્થના કરું, હે મોગલ મારા ભાઈના એકેય કામ તું અટકવા ન દેતી સાહેબ. સંજય બારણ એક એવો વ્યક્તિ છે, ગમે નાત જાત જોયા વગર બાવડું પકડી અને આગળ વધે. હા, સત્ય છે એ કહું, કારણ કે અહીં લગીને હું પુગાડ્યો હોય તો મને સંજયભાઈ નો ટેકો છે. મોગલ ની હાજરી થાય આથી ઊંચા ક્યાં મારા ભાઈ ગોય જગદીશ મેરના સાહેબ. એકવાર જયકાર ફરીથી મારી આરે બોલે મોગલ મોત કી. બાપ બાપ
તણી પૂતળી રે લોટ, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોટ. જગથી જુદેરી જેની જાત તો જનની જોડ સખી નહીં જડે રે લોટ, જનની જોડ સખી નહીં જડે રે લોટ. આવા ભલે બાબુ, જય માતા, જય માતા. હવે દાદા કઈ વાત કરું અને કઈ ન કરું મને એમ થાય. અહીંથી એટલી બધી ફરમાઈશો, પણ મને એમ થાય બીજી બધી વાતો તો બધે થાય, મલકમાં થાય, મારા સ્ટુડિયો રેકોર્ડિંગમાં થાય, પણ હું જેના આંગણે બેઠો છું એના ગીત કેમ ન ગાઉં? મારે હર્ષુખભાઈ પટેલ છે હાજર, રસોઈ બનાવે બેઠા ને. આમ નજરે કોઈ બાચકું પડ્યું હોય દીપકભાઈ, નો દેખાય એવું બને? કોઈ નજરે બાજકું આમ પડ્યું હોય, કોઈ અંધારું નહીં, કોઈ ખેતરમાં નહીં, રસોડાની મારી પાસે નજરે બાજકું પડ્યું હોય અને નો દેખાય એવું બને? જે માણસ પોતે જ લેરું હોય ને મૂક્યું હોય ને ખબર હોય કે આ બાજરાનો લોટ મેં મૂક્યો અને નો દેખાય એવું બને? પણ મોગલ બંધ કરી દે સાહેબ દેખાતો. બાજરાનો આ 2019 ની સાતમનો પ્રસંગ અને આગલી રાતે આ બાજરાના રોટલા ઘડવા, લોટ નો જડે અને ગાંગા વાંગા છે આ બધા. પછી તો બીજો તાબડતોબ રોટ આવી ગયો, બીજો રોટ આવી ગયો અને તૈયારી થઈ ગઈ, રોટલા કઢાઈ ગયા. દેવાય તાતાને વાત કરે કે બાજરાનો લોટ કરાવ્યો તો ઈ જડ્યો નહીં બાજકો. રાતા એટલું જ કે મોગલ ની ઈચ્છા. બીજે દી હવારે જોવે તો બાજકું ન્યા જ પડ્યું, જોવે તો ઈ જ બાજરાનો લોટ, પણ કોઈ વિઘ્ન સંતોષી માણસે એમાં ડીડીટી છાટેલી. એટલે મોગલ ને ખબર કે મારા મોગલ છોરું આવે છે ને ડીડીટી વાળું ખાય, ઈ પેલા ઈ બાચકાને એક રાત પૂરતું હું ગાયબ કરી દઉં સાહેબ. આ કોઈ અંધશ્રદ્ધા નહીં, પણ એના સાક્ષીઓ બેઠા છે એટલે વાત કરું. અમારે ભાઈ મને અનિલ આહિર ચૌટા ફેરા કરે, રિક્ષા લઈને, મેટાડોર લઈને, બોલેરો લઈને, જો આ બધા હાજર છે એને વાત કરું. આ કોઈ વખાણ નહીં સાહેબ. કેવી શ્રદ્ધા સાહેબ, કેવો આંકડો આ યુગમાં શક્ય છે? ભરોસો આવી જાય ને તો શક્ય છે. એને ગામના કોઈ વ્યક્તિએ કીધું કે તારે ચોખા પુગાડવાના છે, એટલે કાયદા મુજબ એવું કે કદાચ કોઈ બીજા ચોખા હોય તો ગુનો બને, એટલે પુરવઠા વાળા એને રોકે. એટલે એમાં કોઈ અણહાર અંદરથી ભાસ્યો અનિલને કે કદાચ ને પુરવઠા વાળા રોકશે તો. ખાલી એટલું જ કે મોગલ ભેડી છે અને 4 અધિકારીઓ, એમાંની એક અધિકારી હતા હાજર.
રોકે અને પૂછે કે એ ગાડીમાં શું છે, હાલ બેહી જા. તો કે સાહેબ ઘઉં છે એમાં તો. હે ઘઉં છે? તો કે હા. અરે ખેડૂ માણસના ઘઉં છે સાહેબ. કઈ સ્થિતિમાં બોલ્યો છે માણસ સાહેબ? મને ને તમને ખાલી વાત કરવી હેલી લાગે, પણ જેની રોજી રોટી જેમાં હોય, ખાલી મહિને 10-15 હજાર જે માણસ કમાતો હોય અને પોલીસનો દંડ થાય તો 3 મહિના સુધી ઘરમાં આવક બંધ થઈ જાય, ઈ માણસની ફાળે, અધિકારીની ફાળે એ માણસ એમ કે કહું છે અંદર સાહેબ મને પોલીસ સ્ટેશન આવવાની જરૂર નથી, તમે જોઈ લ્યો. ઈ અવાજ મોગલ કરાવે પાછો આ હિંમતથી. અને સાહેબ અધિકારીઓ એક બાચકું નહીં, 3 બાચકા નહીં, 6 બાચકા ચેક કરે તો એમાંથી ઘઉં દેખાય ને અધિકારી કે વયો જા, અને યાડે જઈને ઠલવે તો પાછા ચોખા જ હોય સાહેબ. આથી મોટી મોગલ કઈ હોય સાહેબ? આથી મોટી મોગલ કઈ હોય સાહેબ? આહા, એટલે કે મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, મીઠા મધુ ને મીઠા મેં હું લારેલો, ઈતી કે જે મોને માત જો જનની ઈ જોડ સખી ની જડે લો, જનની જોડ સખી ની જડે લો. આવા મીઠી મોરી માત, અહીંથી કઈ વાત કરું અને ન કરું સાહેબ? હું હાસ્યનો એટલો જ માણસ છું, વાતુનો એટલો માણસ છું, પણ આજ મને એમ થાય કે હું બોલું હું ન બોલું. મિત્રો અહીં કોઈ વખાણ નહીં, પણ તમે જોયું હોય છે સાહેબ, કોઈ આડંબર નહીં, કોઈ ધૂણવાનું નહીં, બસ અંદરથી હુકમ કરે છે મોગલ ઈ વાત કરવી, એવો સહજ સ્વભાવ. હું પહેલી વખત જ્યારે દેવાય દાદાને મળ્યો ત્યારે મધુરમ જુનાગઢમાં અમારે મામાદેવના મંદિરે મારો પ્રોગ્રામ સંજયભાઈ ગોઠવેલો, અને એમાં દેવાય દાદા બેઠા હતા. તો આપણે એમ થાય કોઈક સહજ માણસ, એક પ્રેમી માણસ કોઈક બેઠો છે. બાકી અત્યારે માણસને કેવું થઈ ગયું, ઝીરીક જડે ને તા તો હાથ ઝાયલો ન હોય, હાથ ઝાયલો. આ મારી ભાષામાં કહું તો અમુક ને તો મરીયાઓને આમ થાય કે આમ રોડ ટૂંકો પડે. હા ખરેખર કઈ ન હોય. હમણાં અમે એક જગ્યાએ ગયા હતા, ભુવા હતા બેઠા હતા, રાજવીર ફિલ્મમાં લાઈવ ચાલુ હતું ત્યારે મારા મુકેશ ભૂષણિયાના કેમેરો બાબુ હમણાં જ 21 હું નિરંજન અદા હતા ત્યારે. અમુક એવા આવે આપણે એમ થાય કે આ તો હું છે, ખરેખર ઘેર જઈ કઈ ન હોય. હા પોતે ને પોતે પોતાનો અંગૂઠો ધોઈને માયતમ વધારતા હોય. તો સાહેબ જેની શ્રદ્ધા છે, જેનો ભાવ છે, સહજતા, બાળક જેવું જેનું હાસ્ય, વાતો કરવા જાય તો ખૂબ છે. પણ મને મારા જીવનનું એક લક્ષ્ય છે અને મને બહુ ગમતી વાત છે, અને મને ફરમાઈશ આવી છે 2 વાર, એટલે છેલ્લો પ્રસંગ છે. અમુક વાતો એવી હોય છે સાહેબ, આ કોઈ વખાણ નહીં, પણ નીકળી જાય છે અંદરથી. એનું હું મારાથી રેવાય નહીં. એનું માણહુ રાયર કી એમ ઘરમાં અન્નો દાણો, અને આખું ગામ મહેમાનને લઈ જતું હોય ને. ટૂંકમાં વાત કરું સાહેબ, એને એમ થાય કે મારે 2 મહેમાનને લઈ જવા જોઈએ. આયર હું છે સાહેબ, એમને નથી વખાણ થયા, એમને નથી કવિઓએ કીધું આહિર કુળ અવની ઉપર અમીર નો થયા, દેવકી જીનો દીકરો કંસના હાથે કપા.
માણહુ રાયરને એમ થાય કે હું એક મહેમાનને લઈ જાઓ. મહેમાનને લઈને જાય ને રહોડામાં જાય ને ત્યારે એની પત્ની એમ કહે છે, બહુ વાત તો બહુ લાંબી છે, મારા વડીલ સાહિત્યકારોએ ખૂબ કરી છે, તમે સાંભળી છે, પણ મારે જેનો સારાંશ કેવો છે ને એ કેવું છે. ખાનદાની ખોરડાની આયરાણી એને એટલું કીધું કે આયર તને ખબર નથી કે આપણે ત્રણ દીથિયા ભૂખ્યા છીએ? છોકરો કમાવા ગયો છે, કેદી આવે, આજ આવે, કાલ આવે, આપણા ઘરમાં અન્નનો દાણો નથી, તું મહેમાનને લઈને આવ્યો. ત્યારે માણસ આયર એમ કહે છે કે બધાય બે બે મહેમાનને લઈ જતા હતા તો મારે લઈ જવો પડે ને. તો કે પણ તને ખબર નહોતી આયર કે આપણા ઘરમાં અન્નનો દાણો નથી? ત્યારે આયર કહે છે કે મારાથી રેવાણું નહીં એનું હું. સાહેબ ભલકારી વાગતી હોય, કુળની કીર્તિઓ થતી હોય, પોતાવટના જ્યારે પડસમનો અવાજ આવતા હોય અને જ્યારે કુળની વાતો સાંભળી અને ઉર્મી નો આવે ને તો સાહેબ ઈ કુળનો નો હોય, કુળનો. જેને જે કર્યું હોય એને વખાણવું પડે છે. કવિઓએ, બારોટોએ, ચારણોએ, સાહિત્યકારોએ વખાણો એના જ કર્યા છે જેને સત્ય દીધું છે. આ કોઈ ગાંઠિયા કરતો કરતો તેલમાં માથું કરી ગયું હોય ને અમને એમ કહે કે મારા બે દુઆ બોલો, અમે નો બોલીએ. અમારે પૂછવું પડે તાર બાપાએ શું કર્યું. હા, એના બાપાનો ઇતિહાસ જાણીએ તો એને બૂસ માર્યું હોય. આપણે ગણાય કે એનો બાપો ખરો, ગણાય બહુ ખેર છે. હાસ્ય ઉપર જવું જ નથી આજે. હાસ્ય તો ધારું તો હવાર લગીન થાય, પણ મોગલનું સાનિધ્ય મળ્યું છે એટલે મારે એક વાત કહી. જે સ્વભાવ છે ને અહીંથી દેવાય તાતાનું જે વેણ છે ને, જીવનમાં કૃષ્ણે કીધું છે તમારાથી કદાચ કાંઈ થાય નો થાય અને થાય સારું કામ, ભજન થાય, કીર્તન થાય, અનુષ્ઠાન થાય, જપ તપ થાય, તીર્થ થાય તો બહુ સારી વાત છે. પણ જગતમાં એક ખાલી ક્રોધ નો આવે ને એટલે જગત જીતેલા પડ્યા છે સાહેબ. પ્રેમની દુનિયાથી જગત જીતાય છે. કદાચ ને તો સારું કામ થતું હોય અહીંયા વાવડ તો નાખો હવ આવે. તમે ખાલી ગામમાં, મને એટલી ખબર છે, ગામ સમૂહ સત્યનારાયણ ની કથા કરો ને, સત્યનારાયણ ની કથા, કોઈ યુવાન આગળ વધે અને એમ થાય ગામ સમજ સત્યનારાયણ ની કથા કરવી છે, ભાગવત સપ્તાહ તો પછીની વાત હો, સત્યનારાયણ કથા કરવાનો વિચાર કરે તો એમાંય બે ઉંબાડિયા ઉભા થાય, મરી ગયા ખાઈ જવું હોય છે. ખાઈ તો તારી પેઢી ગઈ એટલે તને વિચાર નથી આવતો. હા, અને વિચાર આવ્યો ને ઈ બહુ સારી વાત છે. એમ સારું કામ જ્યાં થતું હોય ને સાહેબ, ત્યાં વિઘ્ન સંતોષી માણસો તો હોય, એની સામું ન જો. પણ જીવનમાં ક્યારેક ક્રોધ નો આવે ને એટલે જગત જીતેલા પડ્યા છે. યુવાન મિત્રો બેઠા છે, બહુ જાજા ઇતિહાસોની વાતો નહીં, પણ એક પ્રસંગ કહીને મારી વાતને વિરામ આપવો છે. 20 વર્ષ પહેલાની બનેલી ઘટના. સંજયભાઈ, મને આ વાત બહુ ગમે છે કારણ કે હું પરિવારને મળેલો છું. અને આમાંથી કદાચ ને ગેલાણા મોગલધામ જેટલા આવ્યા છે ને એમાંથી એકાદાને આ વાત અડી જાય ને તો જગદીશ મેરની નોંધ માં મોગલ લઈ લે સાહેબ. એના માટે થઈને આ દાખલા છે. એટલે 5 મિનિટની ખાલી વાત. સાવરકુંડલાની બાજુમાં એક પરિવાર રહે ગામડામાં. નોકરી આવી સરકારી એટલે એ ભાઈને સાવરકુંડલા પ્રોપર રહેવા આવ્યા. મિત્રો ખાસ કાન ખોલીને સાંભળજો, ઘડીએ ઘડીએ સાંભળજો એટલે કહું કે આમાં શું છે, અમને એમ થાય કે આટલી બધી સારી વાત તમને દેવી છે, એમાં એકાદાને અડી જાય ને તો અમને કરોડો રૂપિયા મળ્યા બરાબર છે. સાવરકુંડલામાં રહેવા આવ્યા એટલે ટૂંકમાં વાત કરું, એ નોકરીએ જાય, એમાં પાડોશમાં કોઈ નવી ગાડી લીધી, 4 વ્હીલ છોડાવી. એટલે આ ભાઈના દીકરાએ પણ એવું કીધું, પપ્પા આપણે કેટલી ગાડી લેવું? ત્યારે આ ભાઈ કહે છે કે દ્વારકાધીશ દેહે, ઠાકર દેહે કદી લેવું. પણ બાળક દીકરો હોય, દીકરાની જીદ પૂરી કરવા બાપ ગમે એટલું કરે હો. વચ્ચે વાત કરું, હું તો જાહેરમાં કહું છું, બાપ કદાચ ને ફાટેલ ગંજી પહેરીને ફરે પણ દીકરાને બ્રાન્ડેડ બૂટ પહેરાવે છે. આ જગતના ચોકમાં એક બાપ પાત્ર છે ને, બહુ પાછળ રહી ગયું છે. કવિઓએ લડાયું બહુ ઓછું છે.
બહુ પાછળ રહી ગયું. બાકી તમે જોયું હશે ઘંટી હોય ને, ઘંટી જૂની આપણી, એમાં એટલું પડશે ને કાકા કુટુંબ સખા સખીઓ બધા આવી જાય. ઉપલું પડશે ને ઈ માં છે, દરતી જાય, ફરતી જાય, દુઃખ સહન કરતી જાય, ગીત ગાતી જાય. પણ એ આખી ઘંટી હાલતી હોય ને એ એક ધરી ઉપર હાલતી હોય. બાપ છે સાહેબ, પડદા પાછળનો ખેલાડી છે. મારા ગુરુ લખે છે, વચ્ચે યાદી થઈ એટલે ખાસ અહીંથી ભીખુ મામાને શ્રદ્ધાંજલિ રૂપે બે કડી હું આપી દઉં. પૂજ્ય ઇન્દ્રભારતી બાપુની કલમે લખાયેલી બાપ વિશેની કવિતા. કે ઘેરો રે વડલો ને ઘેરી આછાયણી રે ઘેરા કુટુંબમાં મારો બાપ જા મીઠો છાયણો રે મારા બાપ. બાપ તો બાપ છે સાહેબ. ગોરાનું પાણી હોય એની ઉપર ઢાંકણું હોય ને, ઢાંકણું ત્યાં લગીને ગોરાના પાણીને ખબર ન પડે કે દુનિયાનો કેટલો કચરો છે. એ તો ઢાંકણું જેથી વયું જાય ને તેથી કચરો પડે ને તેથી ગોરાના પાણીને ખબર પડે કે મારો બાપ કેટલું ઢાંકીને બેઠો તો સાહેબ, કેટલું ઢાંકીને બેઠો તો. માને દુઃખ પડે, હું દરેક પ્રોગ્રામમાં વાત કહું છું. માને દુઃખ પડે ને તેની બેનપણી પાસે જાય, એની નણંદ પાસે જાય, એની ભોજાઈ પાસે જાય, એની માં પાસે જાય અને દુઃખ ગાઈ નાખે. પણ આ જગતના ચોકનો પુરુષ જ એવો છે ક્યાંય દુઃખ ગાઈ નથી શકતો સાહેબ, ક્યાંય ગાઈ નથી શકતો. દીકરો કે તો સહન કરે, પત્ની કે તો સહન કરે, અને માવતર કે તોય સહન કરે, અને ભાઈઓ કે તોય સહન કરે. મોટો થઈને બેઠો હોય ને પછી એને સહન જ કરવાનું હોય સાહેબ, કોઈને કઈ ન હોય. એ તો મોટો જે રામ બન્યો હોય ને એને ખબર હોય કે વનવાસમાં મારે જ જવું પડે. ભલે ભરતને ગાદી આપો, મારે વનવાસમાં જવું છે. તો રામની ભૂમિકા જેને ભજવી હોય ને એને ખબર હોય. એમાં બાળકે એના પિતાજીને કીધું, પપ્પા આપણે ગાડી કેદી લેવું? એટલે કીધું ઠાકર દે તેથી લેવું. પણ એને એમ થયું મારા દીકરાની ઈચ્છા છે. આડો પાડોમાં બધાય પાસે ફોર વ્હીલું છે, અમારી ઘરે જ ફોર વ્હીલ નથી. આજના યુગની વાત કરું છું. ભગવાનને કરવું 7-8 મહિનામાં પગાર વધવો અને ગાડી છોડાવી. નાની એવી ગાડી છોડાવી એટલે આપણે ખબર હોય ગાડી લઈએ એટલે કુળદેવીએ જાય, હુરાપુરાએ જાય, આપણે આપણા ગુરુ પાસે જાય, ફૂલહાર થયા, કંકુ ચોખા થયા. એ હરખમાં ને રખમાં એ રવિવાર હતો એટલે એ રાતે હોટલમાં જમવા ગયા. 2 માણસ અને એનો દીકરો રાતે હોટલે જમી આવી, ગાડીને ઢાંકી અને હોઈ ગયા. બીજે દિવસે સોમવાર એટલે ભાઈ નોકરીએ ગયો. બાળકને ભણવા જવાનું, પણ એ ગાડીના હરખમાં ભણવાનો ગયો. ગાડી પાસે રેમા કર્યો. એની માં કહે છે, બેટા તું ભણવા જા ને, તાર પપ્પા ખીજા હે, ખબર છે ને? ના માં, આજ મને રમવા દે, મારા દોસ્તારો મારે ગાડી બતાડવી છે. સાહેબ તમે જોયું હશે, તમે નાના હોય સાયકલની પૂગ ન હોય ને, કોક છોકરા સાયકલ ફેરવતા હોય ને, આપણા બાપની તેવડ ન હોય ને, જેથી આપણે જોયા કરતા હોય. આપણે ઘરમાં કેતા ઘણી વાર હોય કે પપ્પા સાયકલ લેવી છે, પપ્પા સાયકલ લેવી છે. પણ આપણો બાપ જેથી નજરો નજર જોઈ જાય ને, આપણે મારા દીકરાને સાયકલ લેવી છે તેથી ઉસીના લઈને સાયકલ લઈ દઈએ. સાહેબ એનો અનુભવ છે મને. ઈ બાપ છે. એમાં એ કીધું કે બાળકને હરખ હતો, નવી ગાડી છે, હું બધા મિત્રોને બરકું. આ ભાઈ નોકરીએ ગયો, બપોરે નોકરીએથી જ ઘરે જમવા આવું. ક્રોધનું જારું, નવી ગાડી બગડી જાય એની બીક. એટલે આજ ગલીમાં હજી ઘર પાસે જોયું તો ગાડીનું કવર ઉચકેલું અને ગાડીના 4 દરવાજા ખુલ્લા અને બાજુમાં છોકરાઓ ધૂળુંથી રમે. બીજા છોકરાઓને તો ન કહી શકે, પણ પોતાના દીકરા ઉપર રાઈડ નાખીને ગાડી પાસે કેમ રમસ તું? અંદર બેહો, ગાડી બગડી જાય. માં ધોઈડી હો, આપણો દીકરો છે, એને હરખ ન હોય તો કોને? એના હરખ હાટુ તો ગાડી લીધી આપણે. બાપના મારથી કોઈ બચાવે ને તો એ માં જ હોય સાહેબ. આડા કાઠા કરી ખોટા બોલીને દીકરાને બચાવી લીધો, એમ બચાવી લીધો. અને કીધું રમવા દો ને, તો કે રેમ
પણ ગાડીનું કવર ઢાંકી દે, ગાડી બંધ કરી દે, પછી આજુબાજુ રમવું હોય તો રહે. ભાઈ અંદર જમવા આવ્યો ગયો. સત્ય ઘટનાની વાત હો મિત્રો, હજી પરિવાર જીવે છે, કોઈને જાવું હોય મળવું હોય તો મળાવી દો. જ્યારે એ પરિવારને મળ્યો ને એવા દાદા બે દી સુધી મને ખાવાનું નહોતું પાયું. આ ઈ વાત કરવા જાઉં છું કે એક ક્ષણનો ક્રોધ હું કરી શકે. જમવા બેઠો એ ભાઈ, નીંદર આવી ગઈ અને એમાં 3, સાડા 3, 4 થવાનો સમય થઈ ગયો, નોકરીએ જવાનો સમય થઈ ગયો પાછો. અને એની ઘરવાળીને પૂછે છે કે લાલો હજી અંદર નથી આવ્યો? ધોમ તડકો નીંદરમાંથી જાગેલો. ત્યાં બાઈએ કીધું ના હજી નથી આવ્યો, બાઈને રમે છે. અને ડેલીએ જઈને જોયું તો પાછી ગાડીનું કવર ઉચકેલું, 4 દરવાજા ખુલ્લા અને આ લાલાના હાથમાં પથ્થર હતો અને લીટા કરતો હતો ગાડીમાં. અને આને ક્રોધ ગાડીમાં ઉપાડ્યો, પછાડ્યો. ખીજમાં ક્રોધમાં એવો પછાડ્યો કે ત્યાં એક લોખંડની ફ્રેમ પડી હતી, એમાં માથું પછાડું, લોહી છાણ થઈ ગયો અને માં ધોડી મારા લાલાને લાગી ગયું. પથમાં લઈ લોહીથી તરબોળ થઈ ગયો અને બાપે એ દ્રશ્ય જોયું. એક ક્ષણનો ક્રોધ હું કરે છે એની વાત કરું છું મિત્રો. જીવનમાં એક ક્ષણનો ક્રોધ છે ને કુટુંબને છિન્ન ભિન્ન કરી નાખે, કુટુંબને છિન્ન ભિન્ન કરી નાખે. તમે જોયું હશે કે આપણા કુટુંબમાં એકાદી બાઈક એકાદો પુરુષ કોક એવો કોમેડ બોલવા વાળો હોય ને, એને હિસાબે ભાઈઓ અને ભાઈઓ નોખા થઈ જાય, બેન ભાઈ નોખા થઈ જાય. પણ એ કોઈ કોવેણ બોલે ને ત્યારે ઘડીક ધીરજ રાખે. ત્યારે તમે જેને માનતા હોય ને એનું દ્રશ્ય યાદ કરી લેવું સાહેબ, મોગલને યાદ કરી લેવી, દ્વારિકાધીશને યાદ કરી લેવો સાહેબ, ત્યારે એ ક્રોધ ટળી જાય સાહેબ. મને વચ્ચે એક વાત યાદ આવી. ઘણા એમ કહેતા હોય કે મોગલમાનું વિકરાળ સ્વરૂપ છે, ક્રોધી સ્વરૂપ છે. મને એક જણાએ પૂછ્યું હતું, એનો જવાબ મને એક વ્યક્તિએ દીધો, એમાં મેં મારી ભાષામાં એને દીધો કે સાહેબ તારી જોવાની જે દ્રષ્ટિ હોય ને એ દ્રષ્ટિએ તને મોગલ દેખાય સાહેબ, જે દ્રષ્ટિ તારી હોય ને એ દ્રષ્ટિએ મોગલ દેખાય. ડોહી તું કરુણાના ભાવથી જોઈ તો તારા ઓવારણા લેહે, તું કદાચ તે કપટના ભાવથી જોઈ તો તારી સામે ડોરા કાઢશે. બાકી તું માં સમજી અને ભાવ હૃદય કર લે એટલે તારી જનતા જેટલી તને વાલી લાગવા મળશે. એ મોગલ છે સાહેબ. એટલે જે તમે ભાવથી માનો ને એ ભાવથી મળે. હમણાં મારે જાપ ચાલુ હોય છે ચૈત્રી નવરાત્રીના, એટલે હું મારા મા બાપને પગે લાગીને નીકળું. એટલે હું મારા સાજિંદા મિત્રો આજ નથી ઉસ્તાદ, એટલે ઘરે હતો, ગાડી મારું હાર્મોનિયમ મૂકતો હતો, એટલે મારે ફળિયામાં મારી દીકરી રમતી હતી ને, હું એને પગે લાગ્યો. એટલે દાંત કાઢવા માંડ્યો. એટલે મેં કીધું કેમ? મને કે ભાઈ તમે ગાંડા નથી થઈ ગયા? કેમ? મને તમારી દીકરીને તમે પગે લાગો. ત્યારે મેં એટલું જ કીધું કે મારું રૂપ વિકરાળ છે, હું જોતા માણાને બહુ ડેન્જર લાગુ, પણ હું અંદરથી બહુ તૂટેલો છું. એટલે મને એવું લાગે કે માના દર્શન તો થાય ન થાય, મારી ભક્તિ હોય ન હોય, આપણે અવરનીશ ભજન કરીએ છીએ, પણ મારી ઘરે જગદંબા જેવી માં છે એને હું પગે લાગીને નીકળું ને, એટલે એમાં હું ચામુંડ જોઉં છું, એમાં મોગલ જોઉં છું, એમાં ખોડલ જોઉં છું. એટલે મારા એકેય કામ અટકતા નથી સાહેબ. સાહેબ તમારા ઘરમાં દીકરી હોય ને એને જગદંબાનું સ્વરૂપ જ માનજો સાહેબ, જગદંબાનું સ્વરૂપ જ માનજો. આ કોઈ વખાણ નહીં મારી ઘરે દીકરી છે એટલે એવું નહીં સાહેબ, પણ જોયું હશે જેને ઘરે દીકરી હોય ને એ બાપ કોઈ દી નબળો નથી પડતો. હા, પણ ભાંગે એક જ રાતે 20 વર્ષ 22 વર્ષની થઈ જાય ને. આ મારું એનાલિસિસ કરેલું છે સંજીવભાઈ. જવાન હોય, રૂડો રૂપ જેવો હોય, એક મોઢે કળસલી નો હોય, દીકરીને ઓરાવી દે ને ઈ રાતે ઈ બાપ બુઢો થઈ જાય છે સાહેબ, ઉંમર લાગી જાય છે સીધી બાપને. દીકરી તો દીકરી છે, પણ એમાં બાઈએ આવીને જોયું તો લોહી લહાણ જાય. એટલે પુરુષને કહે છે કે તમે જોવો તો ખરા. અંતે તો બાપને એક ક્ષણનો ક્રોધ આવ્યો,
થાતા થઈ ગયું ને પછી તો ઈ દીકરા સામું જોઈ નથી શકતો. પછી ભાઈ કે તમે જટ ગાડી કાઢો અને દવાખાને લઈ જાઓ છો. પગ નથી હલતો, ચાવી નથી જડતી, ચાવી જડી, ચાવીથી ગાડી ચાલુ ન થાય છે. અને તે તો બાપ જ નહીં. એક ક્ષણનો ક્રોધ ક્યાં લઈ જાય છે ની વાત કરું છું મિત્રો. ગાડી ચાલુ થઈ, ધ્રુજતો ગાડી આગળ. આ બાઈ પાછળ બેઠી બેઠી ખાડીના છેડે દીકરાને દબાવતી જાય, કહેતી જાય બેટા તું ધ્રુજમાં, બેટા આગળ દવાખાનું આવી જાય, એ તો તારા પપ્પાથી જીરીક થઈ ગયું, કાઈ નથી બેટા, કાઈ નથી. બાળક કઈ બોલતો નથી. દવાખાને જાય, પાટાપિંડી થાય, ટાંકા લેવાય, ઘેરે આવે, સંધ્યા સમય થઈ ગયો અને બાઈ ખોરામાં માથું નાખીને દીકરાને દૂધ ખીચડી ખવડાવે. એવાય દાદા મને જે શબ્દો કીધા ને જ કહું છું. દૂધ ખીચડી ભાઈ ખવડાવે અને લાલાને કહેતી છે કે બેટા કઈક બોલ લે, તું ઘડીક બોલ લે, કઈક તું ઘણી વાર શાંત ન રહે. તમે જોયું હશે સાહેબ, તમારા દીકરો કે દીકરી ચંચળ હોય અને ક્યારેક શાંત થઈ જાય તો આપને ચિંતા થવા માંડે કે આજ કેમ બોલતું નથી, આજ કેમ કઈ બોલતું નથી. એમાં બાઈ એને કે બેટા બોલ ને, તું એ તો તારો બાપ છે, ઘણી વાર કીધે પછી કાઈ ના હોય. દૂધ ખીચડી ખવડાવતા ને ધણીને કે છે સાંભળ્યું તો કહો, આવો નાની પાને કયો ને, માથે હાથ ફેરવીને બોલાવો ને, આપણો લાલો કે બોલતો નથી. ત્યારે પુરુષ કહે છે ક્યાં મોઢે હું સામો આવું, હવે મને મોત સિવાય કઈ દેખાતું નથી. અરે પણ એમાં શું હોય, તો લાગ્યું નાનું એવું થઈ જતું હોય, તમારું વાંક નથી એમાં. એ જે વાત પૂરી થાય ન થાય અને દવા પીવડાવે તો દવાની ઊંધી અસર ચાલુ થાય. એ ઓલો પટ્ટી જે લોખંડની કાટાઈ ગયેલી લાગી હતી એની કાટની કણકી અંદર રહી ગઈ, એનું ધનુર ઉપડ્યું અને ધનુર ઉપડે એટલે આંચકી ઉપડે. આંચકી તો જેને જોયું હોય ને એને ખબર હોય છે. બાળક અકળાવવા માંડ્યો એટલે ઓલી બાઈ ખાંગી ભાંગી તમે દોડો, તમે આવો છો, આપણા લાલાને કઈક થાય છે, આપણા લાલાને કઈક થાય છે. પુરુષ આવીને જોવે, જોઈ નથી શકતો આપણા લાલાને શું થાય. એ બનવા ગાડીમાં પાછળ લઈ દવાખાને જાય છે, પણ દવાખાને પૂગે ન પૂગે, દવાખાને ના પૂગે ત્યાં ચડે ન ચડે, ડોક્ટર બાવડું ચાલે ને ચાલે. આંચકીમાં બાળકનું પ્રાણ પંખેડું ઉડી જાય છે. અને આ પુરુષ દવાખાનેની પાડીએ માથા પછાડે છે કે મારા એક ક્રોધ રેખાને મેં મારા દીકરાનો જીવ લીધો, એક ક્રોધ રેખાને મેં મારા દીકરાનો જીવ લીધો. ત્યારે ઓલી બાઈ આવીને કહે છે સાહેબ ઊભા થાવ હવે. આ દેશમાં જ્યારે પુરુષ હાર્યો છે ને ત્યારે શક્તિ જ આગળ આવી છે. જોઈ લ્યો બિલખાના પાદરમાં શેઠ સગાડશું અખિલ બ્રહ્માંડના નાથને નો જમાડી હીકો ને પછી ચંગાવતીએ કીધું કે હવે આમ રહ્યો કેમ નો જમે હું જોઉં છું. એમ સ્ત્રીએ કીધું પુરુષ ઉભો થાવે, જે થવું તો થઈ ગયું. ડોક્ટરે આપને મળદું આપી દીધું છે, લઈ લે હવે. અને બાંધી મુઠ્ઠી લાખની કઈ અને મળદાને લઈને હાલતા થયા. પણ બાઈ મળદાને ખોરામાં લઈને બેઠીને બાપથી ગાડી નો આલ્યો. કઈ સ્થિતિ થઈ છે સાહેબ. વચ્ચે વાત કરું, કદાચ ને તમારેથી કોઈને કઈ અડાવરું કહેવાય જાય કે તમને કોઈ કહે તો તાબડતોબ કોઈ નિર્ણય ન લેવો, કારણ કે શું ખબર કોનો છેલ્લો દિવસ કેદી છે આપને. જે સમયે જે ઘડીએ મોજ મળે ને ત્યારે માણી લેવી. હવે હું વાતના પ્રાણ કહું છું સાહેબ. એ ઘરે આવ્યા, ભગાવાલાને ફોન કર્યો, હગાવાલા આવ્યા, કોઈ પૂછે કે કેમ છે તો બસ પડી ગયો, લાગ્યું, ધનુર ઉપડ્યું. અને કોઈને સાચી વાત નથી કરતો ને જીભ ચલાય છે આ પુરુષની. કોઈ હમ વાત નથી કરી શકતો મીટ માંડીને. અને એમાં શમશાન યાત્રા નીકળી, શમશાને પૂગી. કોઈ વડીલે કીધું કે એના બાપને બળકો, એના હાથે અગ્નિદાહ દેવરાવો.
આ પુરુષ કહે છે મારાથી નહીં થાય. સાહેબ, પુરુષ માટે અઘરામાં અઘરી વાત બે. એક, બાપ બેઠો હોય અને દીકરો વયો જાય ને બાપ જીવી નથી શકતો પછી. અને સંજયભાઈ, એક જેનો ઝીણકો ભાઈ વિયો ગયો હોય ને મોટો હાજર હોય ને એ જીવી નથી શકતો, એ થપાટ મારી જીવતો હોય સાહેબ. તમે જોયું છે કે રામાયણની અંદર ખાલી લક્ષ્મણને મોરછા આવે તો રામ રહ રહ આવડે રોવે, તો હયાતમાં જેનો લક્ષ્મણ વયો ગયો હોય એની કેવી હાલત હોય સાહેબ. એમાં પુરુષ ધ્રુજતા હાથે ના દીકરાને અગ્નિદાહ દે છે. 1 દી 2 દી 3 દી 11 દી થયા, હગા દીકરાનું બાપે હરાયું છે. એ ક્રિયા પૂરી થઈ, હવ હગાવાલા એની ઘરે ગયા. એટલે રહોડામાંથી ઓલી બાઈ કહે છે, હાંભળ્યું તો કા તમે ક્યાંક ખાઈ લ્યો ને. તો કે હવે હું ખાવું, હવે ખાવું હું ઝેર ઘોળ ને. ત્યારે ઓલી બાઈ કહે છે, હવે ઝેર નો ઘોળાય પુરુષ, હવે અફસોસમાં જેટલું જીવવાનું છે ને એટલું જીવવું પડે તો જ પ્રાયશ્ચિત થાય, આપઘાત નો કરાય. હવે તો કે હવે મારાથી નહીં જીવાય. અરે નો હું જીવાય, આપણા દીકરાએ ઓલા લીટા કર્યા ને, આ બાઈ ટકોર કરે છે ને, ઈ જોઈને જિંદગી કાઢી નાખશું, એની છેલ્લી નિશાની છે. અને પુરુષ ઉભો થાય છે સાહેબ, ગાડી પાસે જઈ ગાડીનું કવર ઉચકાવી અને લીટામાંથી હાથ ફેરવે છે. એક નાના એવા લીટા કર્યા, એમાં મેં મારા દીકરાનો જીવ લીધો. નાના એવા લીટામાં મેં મારા દીકરાનો જીવ લીધો. હાથ ફેરવતો જાય છે, રોતો જાય છે. એમાં એની નજર પડી લીટામાંથી, પણ ઈ લીટા નહોતા. ઈ લીટા નહોતા સાહેબ, ન્યા લખ્યું તું આઈ લવ યુ. પપ્પાના ભાઈના પ્રાણ ન્યા વયા ગયા સાહેબ, ન્યા વયા ગયા. એમ સાહેબ, તમારા માટે કોણે હું કર્યું છે ને ઈ એકવાર જોઈ લેવું, પછી જે નિર્ણય લેવો હોય ને ઈ લેવો, પછી નિર્ણય લેવો. એક ક્ષણભર તમને જે મોજ આવતી હોય ને ઈ દ્રશ્ય યાદ કરી લેવું સાહેબ, દ્વારકાધીશને યાદ કરી લેવો. કોઈ દી ક્રોધ નહીં આવે સાહેબ, કોઈ દી ક્રોધ નહીં આવે. એટલે છેલ્લે મને જે ફરમાય છે એ ગીતથી જ પૂરું કરું. જીવ શાને ભરે છે એ ગુમાનમાં, એ ગુમાનમાં, તારે રેવું બડાના મકાનમાં, તારે રેવું બડાના મકાનમાં. છે તારા કાનમાં, તારા કાનમાં, તારે રેવું બડાના મકાનમાં, તારે રેવું બડાના મકાનમાં, તારે ગાવા ગાવા મારે મારી મોગલમાં નગી, આજ ગાવા ગાવા મારે મારી મોગલમાં, પણ શબ્દોના એસી માડા પુરારે ત્યાં બોલી મોગલમાં